માંજલપુરમાં મંદિરોની દાનપેટી સાફ કરનાર ટોળકી ઝડપાઈ. ₹1.50 લાખની ચોરીમાં 2 શખ્સોની ધરપકડ. માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મંદિર ચોર ટોળકીના 2 સાગરીતોને દબોચ્યા. જલારામ મંદિર અને સાઈ મંદિરથી 3 દાનપેટીઓ તોડી 1.5 લાખની રોકડ ચોરી કરી ગુનાહિત ઇતિહાસમાં ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ રાયોટિંગ અને ચોરીના ગુનો નોંધાયેલો છે. 14 ગુનામાં સંડોવાયેલા અનિલ ઉર્ફે પિન્ટુ સહિત 2 રીઢા ગુનેગારોની શોધખોળ તેજ. સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મંદિરોને નિશાન બનાવતી ચોર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. માંજલપુર મંદિર અને જ્યુપિટર ચોકડી પાસેના સાઈ મંદિરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 રીઢા ગુનેગારોની શોધખોળ શરૂ કરી. માંજલપુર વિસ્તારમાં 2 જાણીતા મંદિરોમાંથી કુલ 3 દાનપેટીઓ તોડીને અંદાજિત ₹1.50 લાખથી વધુની રોકડની ચોરી થઈ હતી. આ મામલે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં 4 શખ્સોની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ હતી. સીસીટીવીના આધારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું. જ્યુપિટર 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા આકાશ વારકે અને રાહુલ રાઠોડની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે ખર્ચ પૈસા ન હોવાથી તેઓએ અન્ય 2 સાગરીતો સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પકડાયેલા આકાશ સામે અગાઉ પણ રાયોટિંગ અને ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી અન્ય 2 સભ્યો અને અનિલ ઉર્ફ પિન્ટુ બાવિસ્કર અને અશ્વિન રાઠવા હજુ ફરાર છે. ચોંકાવનારી વિગતો એ છે કે અનિલ ઉર્ફે પિન્ટુ સામે એકલા માંજલપુર પોલીસ સ્ટેશનમાં જ ચોરી અને જુગાર સહિતના 14 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.